જામનગરના ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ફરી એકવાર પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જળવાયો છે. સામાન્ય સભામાં ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહેનારા રસિકભાઈ ભંડેરીની સર્વાનુમતે 5મી વખત ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન તરીકે મયુરસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ 2.5 વર્ષ પહેલાં ધોળ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થઈ અને 2.5 વર્ષ પૂરા થતાં આજરોજ પાછા 2.5 વર્ષ માટે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી થઈ. એમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ દ્વારા મને સભાપતિ યાર્ડ માર્કેટિંગ યાર્ડ ધોળના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મયુરસિંહ જાડેજાની નિમણૂક કરી છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ વરિષ્ઠ આગેવાનો, માન્ય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, રાઘવજીભાઈ પટેલ, અમારા સૌ ડાયરેક્ટરશ્રીઓ, પક્ષના પ્રમુખ વિનુભાઈ ભંડેરી, મહામંત્રી શ્રી કુમારપાલસિંહજી રાણા, ભવાનભાઈ, ભરતભાઈ દલસાણિયા તેમજ સૌ અમારા તાલુકા સંગઠનના સૌ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો અમે બધાય અમારા સૌ ડાયરેક્ટરોથી ખૂબ ખૂબ આભાર માની છીએ.